એસએમસીને ગઈકાલે જે છે એ દરિયાપુર વિસ્તારમાં આવેલ જે મનપસંદ જીમખાના છે એમાં જુગારધામ ચાલતું હોવાની પાકી માહિતી મળેલી હતી. જે ઇન્ફોર્મેશન જે છે વેરીફાઈડ કર્યા પછી એસએમસીની કુલ 5 ટીમો દ્વારા કોઓર્ડિનેટેડ એફર્ટથી આ રેડ જે છે કરવામાં આવેલી હતી. આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે. આ જુગારધામ જે પ્રકારની એમોથી ચાલતું એ એમો એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતું હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે. ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય. આ આખી રેડ દરમિયાન જે છે એ આ પ્રકારની એમઓ જે છે જોવા મળેલી છે જેની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન સીધી રીતે બહુ ઓછું જોવા મળેલું છે પણ અગાઉથી પૈસા લઈ લે અને એક રિસિપ્ટ આપી અને આખી પ્રિન્ટેડ શીટ ઉપર એનો હિસાબ કિતાબ ને એ પ્રકારની બાબત જે છે જોવા મળેલી છે. આની અંદર જે છે એ અમે લગભગ 25થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે અમે પકડ્યા છે. ફર્ધર આની અંદર મની ટ્રેલ શું છે, બેનિફિટ કઈ રીતે થઈ રહેલો હતો એ તપાસનો વિષય છે અને અમે જે છે એની બાબતે જે છે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આપને જે છે ફર્ધર ઇનપુટ આની અંદર આપીશું. પણ હાલ પૂરતા જે છે અમે 187ની આજુબાજુ આરોપીઓ તેમના મોબાઈલ ફોન 3 લાખ ઉપર કેશ અને બીજા વાહનો જે છે એ જપ્ત કરી અને જે છે એ આગળની કાર્યવાહી જે છે કરી રહી છે. જેમ આ વાત કરી કે જે મુખ્ય આરોપી જે છે ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ છે અને અગાઉ પણ જે છે એમના વિરુદ્ધ જે છે ગુના નોંધાઈ ચૂકેલા છે. અગાઉ કરતાં જે છે અમને આની અંદર એમઓમાં સ્પષ્ટ ફરક જણાયેલો છે પણ તે છતાં જે છે પ્રોપર અમે વેરિફિકેશન સાથે જે છે આ રેડ કરેલી છે અને અમે જે છે એ જ આખી એમઓ જે છે એના આધારે આમાં ફર્ધર મની ટ્રેલ અને બેનિફિશિયરી કઈ રીતે બેનિફિટ લઈ રહેલા હતા એ તમામ બાબત જે છે તપાસ કરી રહ્યા છે. હાલ જે છે એ આ પ્રોપર પંચનામું અને એફઆઈઆર જે છે નોંધવાની કાર્યવાહી થયેલી છે અને એમાં તમામમાં જે આરોપીઓ જે છે એમનો રોલ સ્પષ્ટ ક્લિયર થાય, તપાસ દરમિયાન પણ જે છે તમામ પુરાવો એકત્રિત થાય અને આ જે છે ગુનાની અંદર જે છે એ તપાસના અંતે જે છે આમાં જો સાક્ષાત્મક આગળ વધે છે તો જ એની અસર પડી શકે એ મુજબ જે છે એ ઊંડાણપૂર્વક તપાસ કરી અમે આગળ વધીશું.